જેસર તાલુકાના જડકલા ગામના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી કેળનું વાવેતર કર્યું। હાલના સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। ખાસ કરીને બાગાયતી પાકોનું વાવેતર કરી ખેડૂતો તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લાની વાત કરીએ તો જેસર પંથકમાં ઘણા ખેડૂતો હવે બાગાયતી પાક તરીકે કેળનું વાવેતર કરવા લાગ્યા છે। મારું નામ છે રમેશભાઈ સવજીભાઈ બારૈયા, ગામ ધડકલા। રમેશભાઈ, તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે અને ખેતી સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો? 7 પાસ છો અને 30 વર્ષ આ ખેતી કામ કરું છું। એમાં શું છે, અમારા ગામમાં ઘણા વાવતા કે આમાં સારું પડે કેળીમાં, અને અમે ગયા હતા ત્યાં જોવા, ને આમ કમસે કમ લાખ રૂપિયાનો વીઘો પડે એમ કે, બરોબર। એટલે મેં કીધું બીજું આપણે 3 પાળા લેવા એની કરતા આપણે આ એક લઠ્ઠું એક પાળું કરીએ। એટલે આમ જે મારે તો પહેલી વેલી છે કેળ, બરોબર। 4 વીઘામાં વાવેતર કર્યું છે। પહેલા તો આપણે દેશી ખાતર સાણિયું આવે ને એ મેં આખામાં ભરી દીધું, પાથરી દીધું, અને પછી રોપા લાવીને સોંપ્યા। એમાં મૂંડા આવે, નાની નાની કેળ હોય ને તો એ મૂંડા આવે, મૂંડા મૂળિયા ખાઈ જાય, બરોબર। એટલે એને કલોરો 50% આવે ને એ નાખી એમ ફરતો, એટલે મૂંડા કંટ્રોલમાં થઈ જાય। એમાં તો પેલા પ્રથમમાં તો છે ને કેળ જ્યાં ઢાળ પડતો હોય ને જમીનમાં, ઢાળ પડતો હોય એ પાણી એક લઠ્ઠું મળે। ઓલું પાણી તમે લાગટ પાવો ને તો જ્યાં ઢાળ પડે ને ત્યાંથી દળી જાય પાણી, આમાં દળે નહીં, પાણી રીઝે પોમાં। આમાં ડ્રીપમાં પેલા પ્રથમમાં શું છે, બધી મોલેજ એક હરખી જ થાય બધી, અને ખાતર તમે નાખો ને તો એ ડ્રીપમાં તમારે હાલવું ન પડે, મજૂરી તમારી બસી જાય ડ્રીપમાં હોય તો। વેસાણમાં તો અત્યારે 350 હાલે છે, પણ મારે તો એ વાર છે, મારે હજી મહિનો કમસે કમ મહિનો વહી જાય, શ્રાવણ મહિનો 2 થા કપાસ એવો અંદાજ છે। તમને ઉત્પાદનની કેટલી આશા છે એક વીઘામાંથી? લાખ સવા લાખ નું તો કમસે કમ ઓછામાં ઓછા એવું લાગે છે, લાખ સવા લાખ નો વીઘો પડશે એવું અંદાજ છે। ખાસ કરીને કેળની ખેતી ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વ્યાપક પ્રમાણમાં કેળની ખેતી જોવા મળે છે। કેળા માત્ર ખાવા માટે જ નહીં, પરંતુ તેમાં રહેલા પોષક તત્વો આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જડકલા ગામે રહેતા ખેડૂત રમેશભાઈ સવજીભાઈ બારૈયા, જેઓએ 7 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને પોતે 30 વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। અગાઉ પોતે પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ પોતાના ગામમાં અન્ય ખેડૂતોએ કેળના પાકમાંથી સારું એવું ઉત્પાદન મેળવ્યું હોય, જેથી તેની પાસેથી પ્રેરણા મેળવી હાલ આ ખેડૂતે 4 વીઘામાં કેળનું વાવેતર કર્યું છે। ખેડૂતે જણાવ્યું કે ઉત્પાદન આવ્યા બાદ 1 વીઘામાંથી અંદાજિત 1,25,000 કરતાં પણ વધુનું ઉત્પાદન મળી રહેશે।